તો મિત્રો અહીંયા હનુમાનજી દાદાની સમાધિ છે. સમાધિને કરીબન 65 વર્ષ જેવું થઈ ગયું છે. 65 મને આખી અંધાપો છે, એક આખી નેવકી નથી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આવ્યા છીએ જગાતનાકા, આપણા પાલિતાણાનું મેન જગાતનાકા. જગાતનાકાથી આપણે સરદાર સર્કલ ઉપર જે ચોકડી છે એ ચોકડી ઉપર આવેલા છે આપણા ચોકડીવાળા હઠીલા હનુમાનજી દાદા, કે જેમના મંદિરે બહુ જૂની જગ્યા છે. આપણે સૌને એની માહિતી બહુ નહીં હોય, નાનકડી એમથી જગ્યા છે, મોટું ધામ નથી. પણ એમ ગણો ને તો મેં એનો જ્યારે ઇતિહાસ જાણ્યો અને એની જ્યારે અમને બધી બાપુએ માહિતી આપી, ત્યારથી મને પણ એમ થયું કે આ મંદિર છે એ બધા મંદિરો કરતાં ઘણું પૌરાણિક મંદિર છે. મંદિર છે નાનું પણ છે પૌરાણિક મંદિર. તો હું તમને પહેલાં જો આ મંદિરની અંદર બાપુ આવ્યા, પહેલાં નાનકડું અમથું મંદિર હતું, ત્યારે જો ઘણું મોટું મંદિર થઈ ગયું છે. બાપુએ આ ઘણી ટ્રેક્ટર ધૂળ નખાવીને મસ્ત એવું સારું એવું જો બહાર પાણીનું પરબ રાખ્યું છે. તડકાની અંદર ઉનાળો છે એટલે જેટલું બધું માણસો આવે બધા માટે પાણીનું પરબ રાખ્યું છે. તો અહીંયા હું તમને આપણા હનુમાનજી દાદાના દર્શન કરાવું, ત્યાર પછી પરબ બતાવું. અહીંયા જો હાઈવે છે, ગાડીઓની અવર જવરનો તમને અવાજ આવતો થશે. તો હાલો પહેલાં હું તમને અત્યારે એના હઠીલા હનુમાનજી દાદા, ચોકડીવાળા હઠીલા હનુમાનજી દાદા, જેમના હું તમને અત્યારે દર્શન કરાવું. અહીંયા અંદર આવતા આ બાજુ જો આ ગેટ છે અને આપણે અત્યારે જો ગેટ અંદર આવી જોઈ અંદર આવતાની સાથે તમે જો મિત્રો આ બાજુ ચામુંડા માતાજી છે અને ત્યાર પછી મહાકાળી માની એવી સુંદર એવી તસવીરો છે. મિત્રો જો આ બાજુ આપણો આ પરબ છે અને પરબની પાછળની બાજુની અંદર આપણા બજરંગદાસ બાપા, પરમ પૂજ્ય સંત એવા આપણા બજરંગદાસ બાપા બગદાણાવાળા તો મંદિર એ રીતનું બનાવેલું છે. જુઓ તો હનુમાનજી દાદાની સમાધિ છે. સમાધિને કરીબન 65 વર્ષ જેવું થઈ ગયું છે. 65 વર્ષ સમાધિની અંદર હનુમાનજી દાદા રહ્યા છે. ત્યાર પછી હનુમાનજી દાદાનું અહીંયા જુઓ તો તમે એવું મોટું એવું અહીંયા મંદિર બનાવેલું છે. જુઓ હા, અહીંયા હનુમાનજી દાદા છે. ત્યાર પછી જો અહીંયા પણ છે. અને મિત્રો અહીંના આપણા મહંત અહીંના અત્યારે હાલની અંદર જો પરસોત્તમ દાસજી છે કે જે એ બાપુએ અત્યારે અહીંયા ઘણું બધું આ મંદિરની અંદર સારું એવું બધું કામ કરાવેલું છે. કેટલું ટ્રેક્ટરથી અહીંયા બધું બુરાવેલું છે. મસ્ત એવું સારું એવું ઘણું ભક્તો આવીએ કે એવું સારું એવું મંદિર બનાવી નાખ્યું છે હઠીલા હનુમાનજી દાદા. તો મિત્રો અહીંયા આપણે જે હઠીલા હનુમાનજી દાદાનું મંદિર છે, ત્યાર પછી અહીંયા આપણા વિઘ્ન હતા, જે બધા વિઘ્નોને દૂર કરનાર એવા આપણા શ્રી ગણપતિ દાદા, કે જેમનું પણ અહીંયા મંદિર નાનકડું એમથી દેરી બનાવેલી છે. જુઓ હું જે તમને અત્યારે બતાવું છું. તો મિત્રો પાછળની બાજુની અંદર આપણા અહીંના મહંત શ્રી પરસોત્તમ દાસજી બાપુ, ત્યાર પછી હાટકેશ્વર મહાદેવના મહંત શ્રી પ્રકાશ બાપુ, કે જે બધા સંતો અત્યારે બધા પાછળ બેઠા છે, કે જેમની સાથે અત્યારે આપણે મુલાકાત કરીએ. અને પરસોત્તમ દાસજી બાપુ જેમની પાસે એનો થોડો ઇતિહાસ આપણે એને જાણીએ. ચાલો મિત્રો અહીંના આપણા હઠીલા હનુમાનજી દાદાના મહંત શ્રી પરસોત્તમ દાસજી બાપુ, કે જે આપણને એના હઠીલા હનુમાનજી દાદા વિશે થોડુંક જણાવશે અને અહીંનો ઇતિહાસ આપણે થોડોક કહે છે, કે જેને પ્રત્યે આપણને એને આ જે મંદિર છે જેની પ્રત્યે રસ લાગે ને અહીંયા આપણે દર્શન કરવાની. પરસોત્તમ દાસજી બાપુ થોડુંક જણાવો. જય સિયારામ, રામચંદ્ર ભગવાનની જય. મારું નામ પરસોત્તમ દાસ રામાનંદી દશનામી મહારાજ. તો હઠીલા હનુમાને હું એટલા ઘણા સમયથી અહીંયા સૌ તો લાઇટની સુવિધા નથી, આટલી મૂર્તિ છે. મને આખી અંધાપો છે, એક આખી નેવકી નથી અને એક આંખમાં મોતિયો બગડી ગયેલો છે. તો મારે દિવાલ હેઠા ઢોળાય છે, તો મારે લાઇટની સુવિધા જલ્દી જોઈએ છે. તો સર્વોનો આપણો દેવ છે, આપણા ભગવાન છે, તો સર્વો મદદ કરો. સર્વોનું છે, મારું નહીં, આપણું સૌનું છે. આ 45 વર્ષની જૂની જગ્યા છે. અહીંયા 3 પેઢી થઈ ગઈ છે. એક મહાત્મા ભીમદાસ બાપુની પણ બાજુમાં સમાધિ છે અને એક માંથી ગુઢા થઈ ગયા. ત્યાર પછી મને મારા ગુરુ મહારાજે સુપ્રત કર્યું અને હું અહીંયા બેઠો છું અને દાદાની સેવા કરું છું. તો સર્વો મારા રામદૂત ભાઈઓને મારી વિનંતી છે કે આ મંદિરની થોડી જેમ બને એમ સહાય કરતા રહેજો અને આપણા રામ ભગવાન હનુમાનજી મહારાજ છે તો એને જય બોલાવજો અને આગળ વધારજો. જય સિયારામ. તો મિત્રો અત્યારે આપણે બાપુ સાથે થોડો સત્સંગ કર્યો. સત્સંગની અંદર અત્યારે મને એમ જાણવા મળ્યું કે બાપુ છે કે જેમની એક આંખ નથી, બીજી આંખની અંદર મોતિયો છે. તો આપણે સૌ જાણીએ આપણી બે આંખ સારી હોય છતાં જો અંધારું હોય, લાઇટ ન હોય, તો
તો અંધારાની અંદર આપણે પણ કાંઈ વસ્તુ ગોતવું હોય તો ગોતવાની અંદર આપણને ઘણી મુશ્કેલી અનુભવાય છે, છતાં બાપુને જો કાંઈક નથી. અત્યારે જો અત્યારે લાઇટ તો છે જ ને, જો અત્યારે આપણે કાંઈક નહીં ફૂલ નહીં તો ફૂલની પાકડી કાંઈક મદદ કરીએ, અહીંયા જો આપણા ધાર્મિક આપણા સનાતન ધર્મનું સારું થાય છે, તો આપણે કાંઈક હું કહું તો મારા અંદાજે થોડીક મદદ તો બાપુને આપણે કરવી જોઈએ, જેના કારણે અહીંયા લાઇટની સુવિધા થાય. આજે આપણે ત્યારે હઠીલા હનુમાનજી દાદા આવ્યા, નાનકડે એમથી જગ્યા છે, પણ જો જે પરસોત્તમદાસજી બાપુ છે કે જેમનું જે તપ છે એ તપની અંદરથી એક ઘણું મોટું એવું અહીંયા મંદિર ઘર છે. બાપુ સાથે વાત કરી, બાપુના વિચારોથી લાગે છે કે બાપુ અહીંયા ઘણું મોટું એવું મંદિર કરશે. અને મિત્રો આજે આપણે આ બાપુને અહીંયા મેં જે આ વિડીયો ઉતાર્યો તમને કેવો લાગ્યો છે, અને જો સારો લાગ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હઠીલા હનુમાનજી દાદા.